નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું આશુતોષ આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। મોદી સરકારે પહેલા વર્ષમાં હાંસલ કરેલી સિદ્ધિઓનું સર્વૈયું રજૂ કરતા નાણાં અને માહિતી પ્રસારણ મંત્રી અરુણ જેટલી દેશનું આત્મસન્માન વધારવા સાથે પ્રગતિને નવી ગતિ આપવામાં સફળ રહી છે મોદી સરકાર। કરનાળીને સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ ગુજરાતનું નહીં પણ દેશનું શ્રેષ્ઠ ગામ બનાવવાની નેમ વ્યક્ત કરતા અરુણ જેટલી નર્મદા તટે વસેલા ગામડાઓના સરપંચને માતા રેવાની શુદ્ધતા જાળવવા લેવડાવ્યા શપથ। ખેડૂતો માટે આગવી ડીડી કિસાન ટેલિવિઝન ચેનલનું લોન્ચિંગ કરતા પ્રધાનમંત્રી મોદી ગામડાઓની પ્રગતિનો સરવાળો દેશના વિકાસ માટે અનિવાર્ય હોવાનું જણાવતા શ્રી મોદી અને મોદી સરકારની પહેલી વર્ષગાંઠ નિમિત્તે પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને લખ્યો ખુલ્લો પત્ર। પ્રધાનમંત્રીએ કહ્યું, એક વર્ષમાં અર્થતંત્રમાં ચેતના આવવા સાથે દુનિયામાં સુધરી છે ભારતની છબી। ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ। અમદાવાદ ખાતે નાણાં અને માહિતી પ્રસારણ મંત્રી અરુણ જેટલીએ મોદી સરકારે માત્ર એક વર્ષમાં હાંસલ કરેલી સિદ્ધિઓનું સર્વૈયું રજૂ કરતા કહ્યું હતું કે યુપીએ સરકારે ફેલાવેલી હતાશાને ખંખેરી દેશ વિકાસ માટે પ્રયત્નશીલ બન્યો છે તેને મોદી સરકારની પહેલી સફળતા ગણવી રહી। તેમણે ઉમેર્યું હતું કે સામાજિક સુરક્ષાની યોજનાઓ શરૂ કરવાની સાથે મોદી સરકાર ટૂંક સમયમાં વરિષ્ઠ નાગરિકો માટે અલગ યોજના શરૂ કરશે। કોલસા ખાણ તથા 3G ઓક્શનમાં થયેલી કમાણીનો સીધો લાભ રાજ્યોને મળવાની વાત કહેવા સાથે શ્રી જેટલીએ ઉમેર્યું હતું કે કરવેરાની વસૂલાતમાંથી પણ મોટો હિસ્સો રાજ્યોને મળવાથી તેમની આર્થિક સ્થિતિ સદ્ધર બનશે। આ પ્રસંગે કાળા નાણાંને વિદેશમાંથી પાછું લાવવાથી માંડી જનધન યોજના સુધીના તમામ પ્રયાસોની રૂપરેખા તેમણે રજૂ કરી હતી। सरकार आई थी तो पिछले 1-2 सालों में ये स्पष्ट था कि देश में एक उत्साहहीनता थी। देश की आर्थिक प्रगति धीमी पड़ चुकी थी। विश्व भर में निवेशकों ने देश से मुंह फेर लिया था। देश में एक पॉलिसी पैरालिसिस था। पिछले 1 साल में भारत की भी और देश की अर्थव्यवस्था की विश्वसनीयता दोबारा बनी है कि संघीय ढांचा फेडरल स्ट्रक्चर मजबूत रहे। इसके लिए हमने केवल नारा ही नहीं दिया, आज हर राज्य की सहायता जो केंद्र के डिविजिबल पूल से होती है वो अधिक हो रही है। कोयले का, खदानों का जितना पैसा आ रहा है वो केवल उन राज्यों को जा रहा है जहां वो कोयला या खदान निकलते हैं। मैंने बजट स्पीच में कहा था कि आई हैव बीन एबल टू आइडेंटिफाई ऑलरेडी ₹6,000 करोड़ लाइंग अनक्लेम्ड। 6,000 मैंने बजट के भाषण में कहा था, तो एक्चुअल अमाउंट उससे ज्यादा ही होगा, कम नहीं होगा। और वो सारा पैसा सरकार खर्चे पे अपने लगाए, उसके स्थान पर आई हैव अप्रोप्रिएटेड इट, और फाइनेंस बिल के साथ मैंने एक प्रपोजल पास कर दिया है। आई हैव अप्रोप्रिएटेड इट फॉर अ सोशल सेक्टर स्कीम फॉर द सीनियर सिटीजन्स। અમદાવાદમાં ભાજપ દ્વારા આયોજિત પ્રબુદ્ધ નાગરિક મંચના એક કાર્યક્રમમાં કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ મોદી સરકારને એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે હાંસલ થયેલી સિદ્ધિઓનું મુદ્દાસર બયાન રજૂ કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે મોદી સરકારના આગમન બાદ કેન્દ્ર સરકારના વહીવટી તંત્રમાં નિર્ણય લેવાની ઝડપ વધી છે અને વિશ્વનું ભારત તરફ ધ્યાન ગયું છે। ટીમ ઇન્ડિયા અંતર્ગત કેન્દ્ર અને રાજ્યના સુમેળથી કામગીરી કરતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। પ્રોવિડન્ટ ફંડમાં કોઈએ દાવો ન કર્યો હોય તેવા જમા પડેલા ₹6,000 કરોડનો સિનિયર સિટીઝન્સના વેલફેર માટે ઉપયોગ કરાશે તેમ પણ શ્રી જેટલીએ જણાવ્યું હતું। भ्रष्टाचार इतना कि कोई सरकारी आवंटन होता था और अधिकारी कहते कहते थक जाते थे कि नीलामी से कीजिए, बाजार के तरीके से कीजिए। एक वर्ष में देश की जो अर्थव्यवस्था है, देश का जो राजनीतिक नेतृत्व है, देश की जो अंतर्राष्ट्रीय छवि है, कोई ईमानदारी से सवाल पूछ ले कि नरेंद्र मोदी ने इस देश की विश्वसनीयता को बढ़ाया है या कम किया है।
નાણાં અને માહિતી પ્રસારણ મંત્રી અરુણ જેટલી તેમણે દત્તક લીધેલા કરનાલી ગામની મુલાકાતે હતા. નર્મદા કિનારે વસેલા પ્રાચીન ગામની કાયાપલટ કરવા માટે આદર્શ ગ્રામ યોજના હેઠળ કરનાળીને ગુજરાતનું નહીં પણ દેશનું આદર્શ ગ્રામ બનાવવાની શ્રી જેટલીએ નેમ વ્યક્ત કરી હતી. પ્રસ્તુત છે એક અહેવાલ. નાણામંત્રી અરુણ જેટલીએ પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ પોતે દત્તક લીધેલા કરનાળી અને આસપાસના ગામોની મુલાકાત લીધી હતી. કરનાળી ખાતે એક બાયપાસ રોડનું ભૂમિપૂજન અરુણ જેટલીએ કર્યું હતું. કરનાળીમાં તેમણે એક જાહેર કાર્યક્રમમાં એમ્બ્યુલન્સ વાન અને ઘન કચરાના નિકાલ માટેની વાનનું લોકાર્પણ કર્યું હતું. તેમણે આરોગ્ય રક્ષા માટે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય કાર્ડનું તથા ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ પણ કર્યું હતું. કાર્યક્રમને સંબોધતા તેમણે પ્રધાનમંત્રી જનધન યોજના તથા જનસુરક્ષાની 3 યોજનાઓનો મહત્તમ લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો. और हमारी कल्पना है कि करनाली गांव को इस आदर्श ग्राम योजना के तहत केवल गुजरात का नहीं पूरे देश का एक आदर्श ग्राम बना दें. करनाली गांव में जनधन योजना के तहत 100% परिवार बैंक के साथ जुड़ चुके हैं. अब उनके जनधन खाते में पैसे डले, ये व्यवस्था कायम हो रही है. પ્રધાનમંત્રીના વિદેશ પ્રવાસથી દેશની શાખમાં વધારો થયો હોવાનું પણ તેમણે જણાવ્યું. देश में जो उदासीनता का माहौल था 1 वर्ष पहले, उसे बदलने का प्रयास किया है. प्रधानमंत्री पद की जो साख होती है, उसके सम्मान को दोबारा पुनः स्थापित किया है. इस देश के शासन में आखिरी शब्द प्रधानमंत्री का हो, ये जो व्यवस्था टूट रही थी, उसे पुनः स्थापित करने का प्रयास किया है. देश का विकास, देश की अर्थव्यवस्था जो कमजोर पड़ रही थी, उसमें तेज गति लाने की कोशिश की है कि आज पूरी दुनिया स्वीकार करती है कि पूरे विश्व में सबसे तेज गति से आगे दौड़ने वाली अर्थव्यवस्था हिंदुस्तान की है. दुनिया में यह भी आकलन हो रहा है कि अब वो स्थिति आई है कि भारत चीन से भी अधिक तेजी से आगे बढ़ सकता है. આ અગાઉ સવારે સૌપ્રથમ પીપળિયા ગામે ગયા અને અહીં પાણીની ટાંકીનું ભૂમિપૂજન કર્યું હતું. તેઓએ બાદમાં પીપળિયાથી 1.5 કિલોમીટર દૂર આવેલા વડિયા ગામે જઈ અહીં પણ વોટર ટેન્કનું ખાતમુહૂર્ત કર્યું હતું. વડોદરાના સાંસદ રામસિંહ રાઠવા, સ્થાનિક અગ્રણીઓ તથા ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ કરનાળી પાસે આવેલા સોમનાથ ઘાટ ઉપર નર્મદા કિનારાની પટ્ટી પર આવેલા 84 ગામોના સરપંચોને તેમણે નર્મદા મૈયાના નીરને સ્વચ્છ રાખવાના શપથ લેવડાવ્યા હતા. ગામના સરપંચો અને લોકપ્રતિનિધિઓ નર્મદાના જતન થકી ઉજ્જવળ ભવિષ્યના નિર્માણની શપથ લઈએ છીએ. અગાઉ ગઈ સાંજે વડોદરા એરપોર્ટ પર આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર જ યોજાયેલા કાર્યક્રમમાં તેમણે દત્તક લીધેલા કરનાળી ગામના લોકો ફરિયાદ કે રજૂઆત કરી શકે તે માટે મોબાઈલ એપ કરનાળી 311નું લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ફરિયાદ ઉપરાંત ગ્રામજનો થઈ રહેલા વિકાસ કામોની પ્રગતિ અંગે જાણવા માટે પણ આ મોબાઈલ એપનો ઉપયોગ કરી શકશે. ये एक बहुत ही अच्छा सुअवसर है कि वहां के हमारे साथियों ने करनाली 311 इस नाम का एक मोबाइल एप्लीकेशन आज आरंभ किया है. जो वहां सुधार के काम होंगे, विकास के काम होंगे और जो ऐतिहासिक स्थान हैं और जैसे उनकी सुंदरता बढ़ेगी
इस मोबाइल एप्लीकेशन के ऊपर वो भी आएंगे और इस टेक्नोलॉजी का प्रयोग करके वहां की जनता भी इस एप्लीकेशन पे सीधे रूप से अपने सुझाव, अपनी शिकायत या किसी काम में रुकावट है या कोई और काम करने की आवश्यकता है, वो सुझाव दे सकती है, ताकि जब हम उसकी योजना बनाएं तो उन कामों की ओर भी ध्यान दें। આ તમામ સુવિધાઓથી આ વિસ્તારોમાં નાગરિક સેવાને વેગ મળશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારની પ્રથમ વર્ષગાંઠે દેશના ધરતીપુત્રોને વિશ્વની પ્રથમ કૃષિ ચેનલ ડીડી કિસાનની ભેટ આપી હતી. રાજધાની ખાતે યોજાયેલા સમારંભમાં પ્રધાનમંત્રીએ પ્રસાર ભારતી દ્વારા સંચાલિત નવી ચેનલ ડીડી કિસાનનું ઉદ્ઘાટન કર્યું હતું. ડીડી કિસાન ચેનલ પર કૃષિ પશુપાલન ક્ષેત્રે થતા સંશોધનો, હવામાન માહિતી, કૃષિ અર્થતંત્ર સહિતની માહિતી ખેડૂતોને પીરસવામાં આવશે. પ્રસ્તુત છે એક અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં દેશના ખેડૂતોને 24 કલાક સેવા આપનારી વિશેષ ચેનલ ડીડી કિસાનનું ઉદ્ઘાટન કર્યું હતું. छोड़ो जी छोड़ो भैया पीड़ा थकान की डीडी किसान बदलते भारत की शान. સમારંભને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશના ખેડૂતને તેના નસીબ પર છોડી દેવાયો છે. લેબોરેટરીમાં થતા સંશોધનો તેમના સુધી પહોંચે તે સમયની માંગ છે. कि हमारे देश को आगे ले जाना है तो हमारे देश के गांवों को आगे ले जाना ही पड़ेगा. गांव को आगे ले जाना है तो कृषि को प्राथमिकता देते हुए उसको बढ़ावा देना ही पड़ेगा. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ખેડૂતને હેક્ટર દીઠ ઉત્પાદન 3 ટન સુધી વધારવા આહવાન કર્યું હતું. सभी किसान मिलकर के वैज्ञानिक, टेक्नोलॉजी, सब लोग मिलके क्या ये सोच सकते हैं कि प्रति हेक्टर 3 टन उत्पादन कैसे पहुंचाए. દેશભરમાંથી આવેલા ખેડૂતો અને કૃષિ સંશોધકોની ઉપસ્થિતિમાં આયોજિત આ સમારંભમાં ડીડી કિસાન ચેનલનું ઉદ્ઘાટન કરતા પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી અને તેમના સૂત્ર જય જવાન જય કિસાનની યાદ અપાવતા ખેત પેદાશોના વેલ્યુ એડિશનની વાત પણ સમજાવી હતી. સમારંભના આરંભે આકાશવાણીના કલાકારોએ સરસ્વતી વંદના ગીત રજૂ કર્યું હતું. માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી રાજ્યવર્ધનસિંહે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે ડીડી કિસાન ચેનલ એ વિજ્ઞાનને ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયાસ છે. माननीय प्रधानमंत्री जी का उद्देश्य आदेश था हमारे लिए कि अगर किसान वैज्ञानिकों तक नहीं जा सकते तो विज्ञान को किसानों के आंगन तक लेके जाइए. यही कारण है कि आज दुनिया की सबसे पहली 24 घंटे की किसान चैनल का शुभारंभ खुद प्रधानमंत्री करने जा रहे हैं. કેન્દ્રીય કૃષિ મંત્રી રાધામોહન સિંહે આઝાદી મળ્યાના 67 વર્ષે ધરતીપુત્રોને કિસાન ચેનલની ભેટ મળી તે બદલ ખુશી જાહેર કરી હતી. आजादी के 67 बरस के बाद देश के किसानों के लिए सबसे सुनहरा दिन है कि डीडी किसान चैनल आज लॉन्च करेंगे माननीय प्रधानमंत्री जी. પ્રસાર ભારતીના ચેરમેન એ સૂર્યપ્રકાશે પણ આ ભગીરથ કાર્યમાં સાથ આપનારા સર્વેનો આભાર માન્યો હતો. દેશના ધરતીપુત્રો માટે હવામાનની ઝીણવટપૂર્વકની માહિતી, કૃષિ, પશુપાલન, કૃષિ ટેકનોલોજીની માહિતી આપનારી તેમની ચેનલનો આરંભ થઈ ચૂક્યો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
દેશની વસ્તીમાં 70% જેટલો હિસ્સો ધરાવતા ધરતીપુત્રો એટલે કે ખેડૂતોને મદદરૂપ થવા માટે કેન્દ્ર સરકારે અનેક પહેલ કરી છે, જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરની ખેતીની માહિતીને છેવાડાના ગામ સુધી પહોંચતી કરનારી કિસાન ચેનલનો પણ સમાવેશ થાય છે. જોઈએ એક અહેવાલ. કેન્દ્ર સરકારે દેશના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ખેડૂતો અને કૃષિ સાથે જોડાયેલા લોકો માટે ખાસ કિસાન ચેનલ શરૂ કરી છે. ખેતીની નવતર અને આધુનિક પદ્ધતિઓ, ખેતીને લગતી સાંપ્રત ટેકનોલોજી અને વાવેતરથી માંડીને કાપણી તથા હવામાન સુધીની તમામ ઉપયોગી માહિતી ખેડૂતોને મળી રહે એ આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ છે. देश का 70% वर्ग आबादी गांव में रहती है, छोटे कस्बों में रहती है, खेती से जुड़ी है, किसान वर्ग है और इनके लिए एक दूरदर्शन एक नई चैनल शुरू कर रहा है, जिससे अगर ये लोग वैज्ञानिकों के पास नहीं जा सकते तो हम विज्ञान को इनके घरों तक लेके जाना चाहते हैं, ताकि नई तकनीक, रोजगार के नए जो मुकाम है, अवसर हैं, वो वहां तक लोगों तक पहुंच पाए. 24 કલાકની આ ચેનલનું પ્રસારણ દરેક કેબલ ઓપરેટરો અને સેટટોપ બોક્સના સંચાલકોએ કરવું ફરજિયાત છે. આ ચેનલ પર ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રને લગતા કાર્યક્રમો રસપ્રદ શૈલીમાં રજૂ કરવાની દૂરદર્શનની નેમ છે. दूरदर्शन का किसान चैनल शायद दुनिया का पहला चैनल है जो किसानों और गांव वालों को समर्पित है. ये एक अनोखा प्रयोग है जिसमें हम कृषि, पशुपालन और ग्रामीण विकास से जुड़े सभी मुद्दों को उठाएंगे और उनसे जुड़ी समस्याओं का समाधान ढूंढने की कोशिश करेंगे. प्रसार भारती की तरफ से मैं सभी किसानों को बधाई और शुभकामनाएं देता हूं. દેશમાં પહેલીવાર માત્ર ખેતીને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલી આ ચેનલ ખેડૂતો માટે ગાગરમાં સાગર જેવી સાબિત થશે તેવી કેન્દ્ર સરકારને આશા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની સરકારની પહેલી વર્ષગાંઠ નિમિત્તે દેશવાસીઓને ખુલ્લો પત્ર લખી માત્ર એક વર્ષમાં હાંસલ કરેલી સિદ્ધિઓનું સર્વૈયું રજૂ કર્યું છે. પ્રધાનમંત્રીનો દેશજોગ સંદેશ પ્રસ્તુત છે. મારા વહાલા દેશવાસીઓ, ગયા વર્ષના આજના દિવસે જનતા જનાર્દનના આશીર્વાદથી મને પ્રધાનમંત્રીની જવાબદારી મળી હતી. હું મારી જાતને પ્રધાન સેવક માનીને મારી જવાબદારી એ જ ભાવના સાથે નિભાવી રહ્યો છું. અંત્યોદય અમારા રાજકીય દર્શનનો મૂળ મંત્ર છે. મુખ્ય નિર્ણયો લેતી વખતે હંમેશા વંચિત, ગરીબ, શ્રમિક અને ખેડૂત વ્યક્તિ અમારી આંખ સામે છે. જનધન યોજનામાં દરેક પરિવારને બેંક ખાતું અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તેમજ અટલ પેન્શન યોજના સરકારના આ જ દ્રષ્ટિકોણની સાબિતી છે. અન્નદાતા સુખાય ભવઃ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આપણા ખેડૂતો દિવસ રાત મહેનત કરીને દેશને અન્ન સલામતી પૂરી પાડે છે. કૃષિ વિકાસ માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, સોઇલ હેલ્થ કાર્ડ, વીજળીની વધુ સારી ઉપલબ્ધતા અને નવી યુરિયા નીતિ અમારી પ્રાથમિકતા છે. માવઠા અને કરા વરસાદથી નુકસાનનો સામનો કરી રહેલા ખેડૂતોની સાથે સરકાર અડગપણે ઊભી રહી છે. વળતરની રકમ 1.5 ગણી કરાઈ છે અને લાયકાત માટેના માપદંડને વધુ ખેડૂત તરફી બનાવાયા છે. ભ્રષ્ટાચાર મુક્ત, પારદર્શક નીતિ આધારિત વહીવટ તેમજ તાત્કાલિક નિર્ણય લેવાની પ્રક્રિયા આ સરકારના મૂળભૂત સિદ્ધાંતો છે. પહેલા કોલસા કે 2G સ્પેક્ટ્રમ જેવી કુદરતી સંપત્તિની ફાળવણી મન ફાવે તેમ માનીતા ઉદ્યોગપતિઓને કરી દેવાતી હતી, પરંતુ દેશના સંસાધનો દેશની માલિકીના છે. સરકારના વડા હોવાના ન્યાયે હું આ સંસાધનનો ટ્રસ્ટી છું. તેથી સરકારે આ કુદરતી સ્ત્રોતની ફાળવણી લીલામી મારફતે કરવાનો નિર્ણય લીધો. કોલસાની અત્યાર સુધીમાં થયેલી ફાળવણીથી સરકારને 3 લાખ કરોડ રૂપિયા અને સ્પેક્ટ્રમની ફાળવણીથી 1 લાખ કરોડ રૂપિયાની આવક થવાનો અંદાજ છે. મજબૂત અર્થતંત્ર માટે સરકારનું ભરોસાપાત્ર હોવું જરૂરી છે. અમારી સરકારે સત્તા સંભાળી ત્યારે દેશનું અર્થતંત્ર ડામાડોળ હતું. મોંઘવારી ઝડપથી વધી રહી હતી. મને આનંદ છે કે અમારા પ્રયત્નોમાંથી વીતેલા વર્ષમાં ભારત વિશ્વમાં સૌથી ઝડપી ગતિથી વિકસતું અર્થતંત્ર બન્યું છે. મોંઘવારી નિયંત્રણમાં આવી છે અને સમગ્ર દેશમાં નવી ચેતના તેમજ ઉત્સાહનો સંચાર થયો છે. વિશ્વ સ્તરે ભારતની પ્રતિષ્ઠા વધી છે. આર્થિક રોકાણમાં વધારો થયો છે.
મેક ઇન ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા અભિયાનનો હેતુ દેશના યુવા વર્ગને રોજગારી પૂરી પાડવાનો છે. અમે મુદ્રા બેંકની સ્થાપના કરી છે, જેમાં નાના પાયે રોજગારી ઊભી કરતા ભાઈ બહેનોને 10,000 રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધીની બેંક લોન મળી રહેશે. અમે કાળું નાણું દેશમાં પાછું લાવવાનું વચન આપ્યું હતું. સરકારે સત્તા સંભાળતા જ સૌથી પહેલો નિર્ણય કાળા નાણાં અંગેની એસઆઈટી બનાવવાનો કર્યો હતો. ત્યારબાદ અમે વિદેશમાં કાળું નાણું જમા કરાવનારાઓને કડક સજા માટે કાયદો બનાવ્યો. સ્વચ્છ ભારત અભિયાનની પરિકલ્પના બહેન દીકરીઓને ખુલ્લામાં જાજરૂ જવું ન પડે, શૌચાલયના અભાવે દીકરીઓ શાળા ન છોડે અને ગંદકીના કારણે કુમળા બાળકો વારંવાર બીમાર ન પડે તેવી વ્યવસ્થા ઊભી કરવાની છે. છોકરાઓની સરખામણીએ છોકરીઓની ઘટતી સંખ્યા ગંભીર ચિંતાનો મુદ્દો છે. તેના માટે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન શરૂ કર્યું છે. સદીઓથી આપણી શ્રદ્ધાનું કેન્દ્ર બનેલી મા ગંગા પ્રદૂષણ મુક્ત થાય તે માટે સરકારે નમામિ ગંગે કાર્યક્રમ શરૂ કર્યો છે. અમારો ઈરાદો છે કે ગામડાઓની સ્થિતિ બદલાય અને દરેક પરિવારને રહેવા માટે પાકા મકાનો, 24 કલાક વીજળી, પીવાનું શુદ્ધ પાણી, શૌચાલય, રસ્તા અને ઇન્ટરનેટની વ્યવસ્થા મળે, જેથી તેમનું જીવન સ્તર ઊંચું આવી શકે. આ તમામ બાબતોની સફળતા માટે તમારી સહભાગિતા જરૂરી છે. અમે જોડવાનું કામ કર્યું છે. દેશની સરહદો, બંદરો અને આખા ભારતને એક ખૂણાથી બીજા ખૂણા સાથે જોડવા રસ્તાઓ તેમજ રેલવેને નવજીવન આપવાનો પ્રયાસ અમે કર્યો છે. લોકોને જોડવા માટે ડિજિટલ ઇન્ડિયા જેવી કનેક્ટિવિટી ઝુંબેશ પણ હાથ ધરાઈ છે. તમામ મુખ્યમંત્રીઓ સાથે ટીમ ઇન્ડિયાનો ખ્યાલ પણ પરસ્પરનું અંતર ઘટાડવાનો જ એક પ્રયાસ છે. પહેલા વર્ષે વિકાસ યાત્રાના મજબૂત પાયાથી દેશે ગુમાવેલો વિશ્વાસ ફરીથી હાંસલ કર્યો છે. મને ભરોસો છે કે અમારા પ્રયત્નો તમારા જીવનને જરૂર સ્પર્શ્યા હશે. આ તો માત્ર શરૂઆત છે. દેશ આગળ વધવા તૈયાર છે. આવો આપણે સૌ સંકલ્પ લઈએ કે આપણું દરેક પગલું દેશ હિતમાં જ આગળ વધે. તમારી સેવામાં સમર્પિત. જય હિન્દ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની સરકારને 1 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે દિલ્હી ખાતેના ભાજપ કાર્યાલય પર કાર્યકર્તાઓ સાથે તેમણે ગોષ્ઠી કરી હતી. ભાજપ મુખ્યાલય પર જઈને પ્રધાનમંત્રીએ તેઓ ભૂતકાળમાં જ્યારે દિલ્હી ખાતે હતા ત્યારે ભાજપ કાર્યાલય પર ફરજ બજાવતા સ્ટાફના સભ્યોને નામજોગ યાદ કરીને તેમના ખુશી ખબર પૂછ્યા હતા. 10 વર્ષ પછી પણ પ્રધાનમંત્રીને કાર્યાલયના સ્ટાફના સભ્યો તેમજ કાર્યકર્તાઓના નામ યાદ હોવાનું જાણીને કાર્યકર્તાઓ ખુશીની સાથે સાથે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. પ્રધાનમંત્રીએ કાર્યકર્તાઓ સાથે 10 વર્ષ પહેલાના સંસ્મરણો વાગોળ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની સરકારને 1 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિને મળવા તેઓ રાષ્ટ્રપતિ ભવન ગયા હતા. પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી સાથે પણ તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ સાઉથ બ્લોક સ્થિત પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે અધિકારીઓ સાથે 1 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ખાસ વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયના તમામ અધિકારીઓએ પણ પરિશ્રમ અને સમર્પણ સાથે કરેલી કામગીરીને બિરદાવી હતી. પીએમઓ ખાતે છેલ્લા 1 વર્ષમાં કરાયેલા વિવિધ સુધારાઓ અને ફેરફાર અંગે પ્રધાનમંત્રીને માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ પોતાનો અનુભવ વર્ણવતા જણાવ્યું કે સરકારમાં કામ કરતા લોકો અને સામાન્ય નાગરિક એક સરખી રીતે વિચારે છે. સરકારી તંત્રને યોગ્ય વાતાવરણ મળે તો સામાન્ય નાગરિક માટે ઉત્કૃષ્ટ પરિણામ આપી શકાય છે. સરકારને 1 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અધિકારીઓએ પ્રધાનમંત્રીનું સન્માન પણ કર્યું હતું. મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્ર અને અતિરિક્ત પ્રધાન સચિવ પી.કે. મિશ્રએ પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે આવતા તેમનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે 1 વર્ષ પૂરું કર્યાના ઉપલક્ષ્યમાં સરકાર જનકલ્યાણ પર્વની ઉજવણી કરી રહી છે. પર્વની ઉજવણી કરતા કેન્દ્ર સરકાર અને ભાજપના વરિષ્ઠ નેતાઓ પત્રકાર પરિષદના આયોજન કરીને સામાન્ય માનવીને વર્ષ દરમિયાન સરકારે સાધેલી સિદ્ધિ અને આગામી યોજનાઓ વિશે માહિતગાર કરી રહ્યા છે. પ્રસ્તુત છે એક અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે 1 વર્ષ પૂરું કરતા સરકારે સાધેલી પ્રગતિના લેખાજોખા પ્રજા સમક્ષ રજૂ કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે 1 વર્ષના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચારનો એક પણ આક્ષેપ સામે આવ્યો નથી. એ જ સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ છે. मुझे आपको बताते हुए बहुत आनंद हो रहा है मित्रों, 1 साल में हमारे विरोधी भी इस सरकार पर भ्रष्टाचार का कोई आरोप नहीं लगा सकते. पूरा 1 साल हो गया, इस सरकार के नाम पर भ्रष्टाचार के नाम पर कोई सवाल नहीं खड़ा कर सकते.
જનકલ્યાણ પર્વ નિમિત્તે ભાજપ અધ્યક્ષે કરનાલમાં ખેડૂત રેલીને પણ સંબોધી હતી. कुदरती आपदा के समय में पहले 50% नुकसान होता था तो मुआवजा दिया जाता था, हमने उसको 33% पर लाकर रखा। पहले सबसे ज्यादा मुआवजा 1 हेक्टर के लिए मिलता था, हमने उसको 2 हेक्टर कर दिया। मुआवजे की राशि भी 1.5 गुना कर दी और बारिश और ओला के कारण चमक खो बैठे गेहूं और चावल को खरीदने का काम ये भारतीय जनता पार्टी की मोदी सरकार ने। કોલકાતામાં આયોજિત પત્રકાર પરિષદમાં ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે ભાજપની સરકાર આવતા માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં આપણી શાખ અને વિશ્વસનીયતા વધી છે. कोई भी व्यक्ति या कॉन्फिडेंस के साथ कह सकता है कि हमारे देश की इकोनॉमी माइक्रो लेवल से लेकर मैक्रो लेवल तक उसमें एक परिवर्तन दिखाई दे रहा है. देश की अर्थव्यवस्था इस गवर्नमेंट के आने के बाद काफी मजबूत हुई है और जीडीपी की ग्रोथ रेट 7% से ऊपर जा रही है. 3 से लेकर 4 वर्षों के अंदर हमारे देश की जीडीपी ग्रोथ रेट डबल डिजिट में होगी. અમેઠી સંસદીય મત વિસ્તારના પ્રવાસે પહોંચેલા માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાનીએ અમેઠી સંસદીય વિસ્તારના 25,000 ગરીબ પરિવારોને सुरक्षा बीमा कवच पूरू पाड़वानी जाहिरात करी हती. पूरी अमेठी लोकसभा क्षेत्र की बहनों को एक सौगात होगी. दिवाली से पहले विशेष हमारी अमेठी की बहनों के लिए यही सुरक्षा बीमा योजना मैं अपनी जेब से भरूंगी पहले साल की किस्त और 25,000 बहनों का विशेष हम लोग बीमा करवाएंगे ताकि हमारी बहनें उनका भविष्य सुरक्षित रहे. केंद्रीय टेलिकॉम मंत्री रविशंकर प्रसादे बेंगलुरु खाते सरकारना 1 वर्षना लेखाजोखा आपता जणाव्યું હતું કે સરકાર બિન સુરક્ષિતને સુરક્ષા અને વીમા કવચથી સજ્જ કરી રહી છે. जीवन बीमा योजना at ₹1 per month you are getting secured for 2 lakh. 12 rupees a month. Anyone can apply for it. What is important is our government has said the minimum pension one will get will be 1,000. That is important. વિદિશા ખાતે ડીઝલ ફેક્ટરીનો શિલાન્યાસ કરતા રેલવે મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે છેવાડાના માનવીની પીડામાં ઘટાડો થાય એ જ સરકારની નેમ છે. हमने ये तय किया, नरेंद्र मोदी की सरकार ने तय किया कि हम किसी भी हालत में देश में रहने वाले सभी लोगों की सुविधा देने की कोशिश करेंगे. सभी चीजों को करने के लिए यदि हमारे सामने कोई एक वर्ग है तो यही है कि हमारे देश में रहने वाली गरीब लोग, हमारे देश में रहने वाली आम जनता, उनको सुविधा देने के लिए उनके जिंदगी में कुछ अच्छे पर बने जब वो सफर करते और लाने के लिए हमारी पूरी तरह से कोशिश चल रही है. કલ્યાણ વર્ષની ઉજવણી કરતા સરકારના 1 વર્ષના લેખાજોખાનો હિસાબ સામાન્ય નાગરિક સુધી પહોંચી રહ્યો છે. દૂરદર્શન સમાચાર અમદાવાદ. પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના ઉપક્રમે 9મી જૂન સુધી પ્રવાસી ઉપભોક્તા પખવાડિયાની ઉજવણી કરાશે. આ ઉજવણી અંતર્ગત રેલવે તંત્ર મુસાફરો પાસેથી રેલવે તંત્રમાં અપેક્ષિત સુધારાઓ સંદર્ભે મંતવ્યો માંગશે. રેલવેમાં સફાઈ વ્યવસ્થા, રિઝર્વેશન, સિક્યોરિટી, ટ્રેનની કેપેસિટી વગેરે મુદ્દાઓ સંદર્ભે મુસાફરોના સૂચનો જાણી તેના આધારે જરૂરી સુધારા કરવામાં આવશે. આ ઉજવણી અંતર્ગત અમદાવાદ મંડળ રેલ પ્રબંધક રાહુલ અગ્રવાલે કાલુપુર સ્ટેશનની મુલાકાત લઈ હાજર મુસાફરો સાથે ચર્ચા કરી તેમના પ્રશ્નો અને સૂચનો સાંભળ્યા હતા. તેમણે વેઇટિંગ રૂમ, પ્લેટફોર્મ, શૌચાલય જેવી પાયાની વ્યવસ્થા ગણાતા સ્થળોની પણ મુલાકાત લીધી હતી. એ રજૂઆત મેં કરી છે. મારા ટ્રાવેલિંગ વેઇટિંગમાં વેઇટ કરતા પાણીની ફેસિલિટી ફર્સ્ટ ક્લાસ છે, એર કન્ડિશન છે, પણ પાણીની કોઈ ફેસિલિટી નથી અને સિક્योरिटी रिक्वायर्ड समबडी इन यूनिफॉर्म. देखिए, पैसेंजरों से हमने जो इंटरेक्शन किया, पैसेंजरों बाय एंड लार्ज पैसेंजर सेटिस्फाइड हैं. कुछ पैसेंजर्स जो थिंकिंग पैसेंजर्स हैं, जो सिस्टम के इम्प्रूवमेंट के बारे में सोच सकते हैं. सारे लोग एकदम से सिस्टम के बारे में नहीं सोच सकते. तो एक हमें अच्छा सुझाव मिला कि हमें एसी वेटिंग रूम में पानी की सुविधा देनी है. वो हम पानी की सुविधा, हमें उनका सुझाव बहुत अच्छा लगा, वो हम जरूर देंगे. और बाकी जिन पैसेंजर से हमने इंटरेक्ट किया सब अपने सेटिस्फाइड थे जो फैसिलिटीज़ थी यहाँ से, और उन्होंने बल्कि तारीफ भी करी. माननीय संसद सदस्यों का जो फंड है उससे हम लोगों ने अभी जो पहल शुरू करी है, ये पहली बार ऐसा हो रहा है हिस्ट्री में रेलवे के कि हम उनके फंड को यूज़ कर रहे हैं. तो जो सबसे पहला आइटम. तो आ साथ ज आजનું न्यूज़ फोकस અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.